નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। કચ્છમાં અમુક સ્કૂલોમાં કામ કરતા પટાવાળાઓને પગાર મળતો નથી, છૂટા કરી દેવાયા છે। શિક્ષણ તંત્ર ખો ખો રમે છે। સાંસદે એક અઠવાડિયામાં આ પ્રશ્ન નિવારવા ખાતરી આપી। છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ જિલ્લામાં શાળાઓમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા અનેક પટાવાળાઓને 7 મહિનાઓથી પગાર ન મળતા પરિવારને પોષણ કરવું અટકી ગયું છે। પટાવાળાઓ લાગતા વળગતા અનેક વિભાગોમાં ધક્કા ખાઈ આવ્યા છતાં હજુ પણ કંઈ નિકાલ ન આવતા સાંસદ કાર્યાલય આવ્યા હતા। આજે ભુજમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ઓફિસે રજૂઆત કરવા આવેલા પટાવાળાઓએ પોતાની તકલીફો વર્ણવતા કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી કચ્છ જિલ્લામાં આવેલી શાળાઓમાં પટાવાળા તરીકે કર્મચારીઓને હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। તેઓ કહે છે કે ગાંધીનગરથી પણ લેટર આવી ગયો છતાં સ્થાનિકે ધક્કા ખવડાવવામાં આવે છે। અમારી માંગ છે, અમને નોકરીએ ન રાખો તો કંઈ નહીં, પરંતુ અમારું મહેનતાણું આપો જેથી અમે અમારું ઘર ચલાવી શકીએ। સાંસદ પાસે રજૂઆત કરતા સાંસદે એક અઠવાડિયામાં આ પ્રશ્ન ઉકેલવા માટે ખાતરી આપી છે। મારું નામ છે રાજગુરુ ખુશ્બુબેન। હું ગુંદિયાળી હાઈસ્કૂલમાંથી આવું છું। છેલ્લા 7-8 વર્ષથી હું પટાવાળામાં છું અને અમે બધા પણ હાઈસ્કૂલ એવી રીતે આઉટસોર્સિંગમાં નોકરી કરીએ છીએ અને છેલ્લા અમારા 7-8 મહિનાથી અમે રેગ્યુલર જતા ત્યારથી અમારો પગાર નથી આવ્યો અને પછી અમે પગારની જ્યારે તપાસ કરી, પહેલાં ઘણી વખત એવું થયું છે કે 6-7 મહિનાનું ભેગું પગાર આવતું, પણ હમણાં અમે લાસ્ટ ટાઈમ પૂછા કરી જોયું પણ અમારો પગાર મળ્યો નહીં। પછી અમે ડીઓ ઓફિસમાં જાણ કરી કે અમારો પગાર કેમ નથી આવ્યો, તો ડીઓ ઓફિસે અમને એવું કીધું કે અમે તો 1/4થી તમને છૂટા કરી નાખ્યા છે, પણ ખરેખર અમને 1/4થી છૂટા કર્યા છે અમને જાણ નથી અને એ પણ ખબર નથી કે 1/4થી છૂટા કરી નાખ્યા છે અને મેસેજના માધ્યમ દ્વારા અમને છૂટા કર્યા હતા, કોઈ ઓફિશિયલી લેટર અમને નથી મોકલાવ્યો। ત્યારબાદ અમારા ભાઈઓ બધા ભેગા મળી, અમે લોકો ભેગા મળી અમે ગાંધીનગર ગયા ત્યારે એવું કમિશનરનો લેટર પણ થયેલો છે કે એમને કોઈ જાતનો છૂટા કરવામાં એમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ જાતનો આઉટસોર્સમાં પટ્ટાવાળા અથવા ચોકીદારને છૂટા કરવાના નથી અને 1/4થી જે પગાર વધારો થયો છે એ પગાર વધારા દ્વારા એમને પગાર મહેનતાણું આપવાનું છે એવો સ્પષ્ટ એમાં ઉલ્લેખ થયેલો છે। એ પરિપત્ર અમે લઈને પાછા ડીઓ સાહેબ પાસે ગયા। ડીઓ સાહેબને કીધું કે આવી રીતે આમ થયું છે, પણ છતાંય ડીઓ સાહેબે અમને એના ઉપર કીધું હા અમે જોઈશું, કરશું એવું થયું, પણ એના પાછળ બીજા 4 મહિના નીકળી ગયા। છેલ્લા 9-10 મહિનાથી અમે હવે 2 મહિનાથી તો અમે પણ ઘરે બેઠા છીએ, કારણ કે પછી અમે જવાનું બંધ કરી નાખ્યું કે 7 મહિનાનો પગાર ન મળ્યો તો જઈને મતલબ શું। એના માટે અમે ગયા નહીં, છતાં અમારી બધી પ્રોસેસ કરી કે જે હાલનો નહીં પણ 7 મહિના અમે ચાલુ કર્યું છે રેગ્યુલર, એનો તો પગાર અમને આપો, પણ એ પણ અમારો કોઈ પણ જાતનો થયો નહીં। અમે બધા ધારાસભ્ય બધા પોતપોતાના તાલુકાવાળા ધારાસભ્ય પાસે જઈ આવ્યા છીએ, અમે ગાંધીનગર કમિશનર કચેરીમાં જઈ આવ્યા છીએ, શિક્ષણ મંત્રી છે એમની પાસેથી પણ લેટર લખાવીને ઓછી પાછી લઈ આવ્યા છીએ કોપી, એટલા બધા અમારી પાસે પ્રૂફ છે, છતાંય પણ કોઈ જાતનો અમને કોઈ રિસ્પોન્સ નથી મળતો। કોઈ અમને આગળ જાણે અમને એવું લાગે છે કે નાના માણસોનો કોઈ ન સાંભળતું હોય એવી રીતે અમને અમારો કોઈ પણ પ્રશ્નો સોલ્યુશન થતો નથી। કલેક્ટર ઓફિસમાં પણ આવી ગયા છીએ 2 થી 3 વખત, પણ હવે અમારી જેટલા સુધી પહોંચાણ હતી એટલા સુધી અમે જઈ આવ્યા છીએ, પણ અમારો પગારનું નિવારણ નથી થતો અને અમે હવે નોકરીએ જઈએ। અમને જ્યારે ડીઓ સાહેબે જે તે વખતે કીધું કે જેમ અકાઉન્ટ થ્રુ તમારો પગાર થશે એટલે તમને હોલ્ડમાં રાખીએ છીએ, હોલ્ડ થતાં છેલ્લા 7 મહિના થઈ ગયા, અમારો પગારનું નિવારણ નથી થયો અને અમારો પગાર હજી મળશે કે નહીં એમની પણ અમને આશા નથી એમ। હા, અમે જ્યારે ડીઓ સાહેબ પાસે બધા લેટર લઈ બધા ઓફિસમાં ભેગા થયા ત્યારે અમે એમને વાત કરી હતી, એમને એમ કીધું કે અમારી 5 લાખ સુધી જ છૂટ છે કે અમે આપી શકીએ, કે ત્રિજોરી પાસે જાઓ, ટ્રેજરીવાળા એ લોકો હા પાડે તો અમે આગળ વધીએ। છેલ્લે 4-5 દિવસ પહેલાં એ પણ અમે કર્યું, ટ્રેજરીમાં ગયા તો એ લોકો તો કહે છે કે તમારી જ્યારે ગાંધીનગરથી હા થઈ ગઈ છે, ગાંધીનગરથી પરમિશન મળી ગઈ છે એટલે તો અમને અહીંયા ગ્રાન્ટ પણ આવી ગઈ છે, અમે તો દેવા તૈયાર છીએ, પણ તમારા જે વિભાગ છે એ વિભાગવાળા આગળ વધશે તો જ અમને થશે। પણ વિભાગવાળાને ખબર નથી પડતી કે શું પ્રશ્ન છે કે શું કામ આગળ નથી વધતા। અમારી એ અપીલ છે કે અમારો જે લીગલી અમે ગયા છીએ એનો તો અમને અમારું મહેનતાણું મળી જાય તો વધારે સારું થાય એમ।
નોકરી અમને એવું કીધું હતું કે નોકરી ચાલુ થઈ જશે પાછી એમ. છેલ્લે અમે એવું પણ કીધું કે કદાચ 2-3 મહિના જતા કરો અને અમારો 4 મહિનાનો પગાર આપી દો, પણ નોકરી પાછી ચાલુ કરી દો, પણ એવું પણ અમારું થયું નથી. અને એવા બીજા ઘણા જિલ્લાઓ છે જેમાં સેમ અમારી પ્રોબ્લેમ છે એવી થઈ હતી, પણ એ લોકોને પ્રોબ્લેમ પણ સોલ્યુશન થઈ ગઈ, પગાર પણ આવી ગયો, એ પણ નથી થયું. અને અમારા છેલ્લા 18 મહિનાથી પીએફ પણ જમા નથી થયો, અને પીએફ જમા નથી થયો એની પણ અમે નોંધ લીધી. જે તે એન્ટરપ્રાઇઝ હતી એમને પણ પૂછા કરી, એ પણ એમ કે છે હા થઈ જશે, હા થઈ જશે, પણ કોઈ હાથ પકડવા તૈયાર નથી. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सेनेटोरियम, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571. મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.